ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં વધારો થતાં સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડાયું છે. આજવા સરોવરની સાથે પ્રતાપપુરા સરોવરની પણ સપાટી વધી રહી છે. આજવા સરોવરની સપાટી 213.46 ફૂટે પહોંચી છે. પ્રતાપપુરા સરોવરની સપાટી 224.59 ફૂટે પહોંચી છે. આજવા સરોવરની સપાટી 212.5 ફૂટ રાખવાની હોય સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડાયું છે. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દરવાજામાંથી 212 ફૂટનું લેવલ મેન્ટેન કરાશે. સાવચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય લીધો હતો. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના કાલાઘોડા સ્થિત સપાટી 11 ફૂટની ઉપર પહોંચી છે. સાંજે 5 વાગ્યા સુધી વિશ્વામિત્રીના જળસ્તર વધવાની શક્યતા છે, જેને લઈને આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કંટ્રોલ કમાન્ડ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. હવામાન ખાતાની આગાહી અનુસાર વડોદરામાં ઓરેન્જ એલર્ટ અને છેલ્લા 24 કલાકમાં આજવા પર લગભગ 5 ઇંચ જેટલો વરસાદ અને વડોદરા શહેરમાં 2 થી 2.5 જેટલો વરસાદ થવા પામ્યો છે. જેના પરિણામ સ્વરૂપે આજવા સરોવરમાં ઉપરવાસના વધુ પડતા વરસાદને લીધે આવક વધી છે. હાલ આજવા સરોવરનું લેવલ 213.46 ફૂટ છે અને વિશ્વામિત્રીની સપાટી 11.25 ફૂટની આસપાસ વહી રહી છે. ત્યારે આજવા ડેમના જે લેવલ છે એ 211 થી 213.85 વચ્ચે આપણે આજવાના દરવાજાને મેનિપ્યુલેટ કરી શકીએ છીએ. 213.85 ફૂટ આજવાનું લેવલ થાય તો દરવાજા ઓટોમેટિક ખુલી જતા હોય છે. હાલ સ્થિતિ કાબુ હેઠળ છે. આથી તંત્રે યોગ્ય વિચાર વિમર્શ કરી અને આજવાના 62 દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. આજવા સરોવરના 62 દરવાજા ખોલી અને 4 થી 5 MCM જેટલું પાણી છોડવામાં આવશે કે જે આવનારા 10 થી 12 કલાકની અંદર 1 ફૂટની સપાટી ઘટી શકે. 1 ફૂટ પાણી છોડવામાં આવે તો વિશ્વામિત્રીની સપાટી લગભગ 4 થી 5 ફૂટ જેટલી વધે. એટલે તંત્ર ચાપતી નજર રાખશે આજવા સરોવરનું લેવલ અને વિશ્વામિત્રીનું લેવલ. જેવું 16 ફૂટ વિશ્વામિત્રીનું લેવલ થાય તો કોઈ જાતનું જોખમ ઊભું ન થાય એ માટે ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડવાનું ચાલુ રખાશે અને ત્યાં જરૂર જણાય હવામાન ખાતાની આગાહી પર ચાપતી નજર રાખી અને જે લોકલ વરસાદ અને ઉપરવાસનો વરસાદ છે એને જોઈ અને વખતો વખત નિર્ણય લેવામાં આવશે. હાલ આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી 11.25 ફૂટ છે. કોઈ ચિંતાનું કારણ નથી, પરંતુ આજવા બફર કેપેસિટી ઊભી થાય એના માટે આ ડિસિઝન લેવામાં આવ્યું. નમસ્તે. આજવા સરોવરનું પાણીનું લેવલ 213.2 પહોંચી ચૂક્યા છે. સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે. અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે. પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે. આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા ગેટ્સને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે. થેન્ક યુ.